हरियाणं नमो उवच्चाया नमो लोये सब्बसाहू देशो पंचन मुक्तारो सब्बभावपणासनो मंगलानं च सभ्येसि परमं भवहि जय जगजीव जोड़ी प्रियाणो जगगुरु जगानंदो जगनाहो जगबंधु जय जगप्रिया महो भयवं जय सुयानं प्रभो तित्तराणं अवच्चिमो जय जय गुरुलोगानं जय महाप्पा महावी ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अज्ञानातिमिरं ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः तस्मै श्री जैसा संस्कारो चौतर्कुपान को समुद्धारो समणे नौकारो संसारो कस्यकिं जी सर જે શાસનની અંદર બધા જ અનુષ્ઠાનોનો હેતુ સર્વ કર્મથી છુટકારો અને એટલે જ બધા દુઃખોથી છુટકારો જેને આપણે મોક્ષ કહીએ. સિદ્ધશિલામાં પહોંચવું તે મોક્ષ નથી, એ મોક્ષ પામેલાનું સ્થાન છે. ત્યાં એ કાયદેસર નિવાસી છે, બાકી તો સિદ્ધો કરતા અનંત ગણા નિગોદા જીવો પણ ત્યાં જ રહેલા છે. એ સિદ્ધશિલામાં છે. પણ એથી કઈ મતલબ નથી. મોક્ષ એટલે મોહનોક્ષય. જે આપણું નથી એને આપણું માનવું એ મોહ. તમને જે કઈ મળેલું છે ને બધું ઉધાર છે અને ભાડેથી છે. ધર્મરાજાના ઓર્ડરથી ધર્મરાજા રૂપી કોટવાલ આ બધી વ્યવસ્થા કરે છે. ધર્મરાજા ક્યાં અમારી આજ્ઞા માને છે એની વ્યવસ્થા અલગ થાય. એ કે મારી આજ્ઞાથી માનતો એની વ્યવસ્થા અલગ. ધર્મરાજાની આજની સરકારની જેમ જ એક જ આજ્ઞા છે. આપણું જે સંવિધાન છે ને એ સ્વાતંત્ર્યનું સંવિધાન છે. સંવિધાન એટલે બંધારણ. એનો મૂળ નિયમ એક જ છે, જે નાગરિક કોઈ પણ નાગરિકને નડ્યા વિના જીવે એ બધી સ્વતંત્રતા ભોગવે.
સમજાય છે મારી વાત કાયદાની? જે નાગરિક બીજા નાગરિકને નડ્યા વિના અહીં જીવે એ બધી સ્વતંત્રતા ભોગવે. એમાં ગડબડ કરે તો સીધો જેલને હવાલે થાય. એમ પરમાત્માના ધર્મશાસનનો એક જ કાયદો, જગતના કોઈ પણ જીવને પીડા ન આપવી, એ રીતે જીવવું. સુખ આપવાની તાકાત માત્ર પરમાત્મામાં જ છે, અને દુઃખ આપવાની તાકાત તમારા બધામાં છે. સુખ આપવું તમારા હાથમાં નથી, કોઈ નહીં, પણ દુઃખ આપવું તમારા હાથમાં છે. એટલે એ કાયદો કોઈને પણ પીડા ન કરવી. બધા જ આવી ગયા હો, ધ્યાન રાખજો. ભાઈ ઘરનો નોકર હોય કે તમારો દીકરો હોય કે તમારા છોકરાની વહુ હોય, પહેલા એને આત્મા તરીકે જુઓ. એને તીવ્ર સંવેદના છે. તમારી જેમ એને પણ અપમાન ગમતું નથી, અવહેલના ગમતી નથી, તુકારા ગમતા નથી. જે તમને નથી ગમતું એ આચરણ તમે કોઈની સાથે ના કરો. આપણે આ બધી જ છે ચાતુર્માસના નિયમો શા માટે? ચાતુર્માસમાં જીવોત્પત્તિ વધારે હોય એટલે બાદ તું બંધ કરીને છાણા મોના ઘરે રહી જાઓ. ઓછામાં ઓછા આરોપ કરો. આરંભ સમારંભ ના કરો. આખી આપણી સંસ્કૃતિ એ રીતે જ બનાવેલી હતી પહેલા. એક પ્રશ્ન એ થાય છે કે અડધું ચોમાસું મુંબઈમાં વળ્યું ગયું, મુંબઈમાં 50 ઇંચ વરસાદ થયો પછી આપણા પ્રવેશ થયા હતા. એનું શું કારણ? એમાં કઈ બીજા વાત એવી છે, ચોમાસું અનિયમિત થઈ ગયું છે એટલે લાચાર છે. આપણે બધા સ્થૂળ નિયમોથી બંધાયેલા છીએ. ભલાનો દિવસ ભલાનું આ સૂક્ષ્મ નિયમો તો ના થાય ગડબડ. ચોમાસું જે દિવસે આદ્રા નક્ષત્રમાં સૂર્યનો પ્રવેશ થાય એ દિવસથી શરૂ થાય. નિશ્ચય ચોમાસું આપણે ચાલે છે, બધા વ્યવહાર ચોમાસા ચાલે છે. તિથિ સાથે કોઈ સંબંધ નથી. ઋતુઓના નક્ષત્રો સાથે સંબંધ છે. આખી ગણના જ આપણે ત્યાં લુપ્ત થઈ ગઈ છે અત્યારે. એટલે આજે પણ બાપજીમાનો સમુદાય, રમેશજીમાનો સમુદાય આદ્રા નક્ષત્રમાં સૂર્યનો પ્રવેશ થાય એ વિહાર બંધ કરે છે. જેટલા પ્રાચીન સમુદાયો છે જે ગુરુ પરંપરાને માન્ય કરીને ચાલવા વાળા, એ લોકો એ રીતે વર્તે છે. જે માત્ર શાસ્ત્રને જ માને છે એ લોકો આ જ રીતે વર્તે છે. બાપજી મહારાજ ઢેલાવાળા ને પાગળનો સમુદાય, આ બધા સમુદાયોને મુસલમાનનો સમુદાય નવું સ્વીકાર્યું. બાકીના સમુદાયો જે છે ને, બુઢિયારાયજી મહારાજનો પરિવાર છે, સ્થાનકવાસમાંથી આવેલા, કે અહીંની પરંપરાને બુઢિયારાયજી મહારાજ પોતે જ માનતા નતા. એ શાસ્ત્રને જ માનતા હતા. એટલે એમની શિષ્ય પરંપરા અત્યારે શાસ્ત્રને પકડી બેઠી છે.
જે પરંપરાઓ ગુરુ પરંપરાને માન્ય કરતી હતી એ પરંપરાઓ એ રીતે વર્તી રહી છે. આ બે ભેદ પડી ગયા છે. હવે હકીકત એવી છે ને, ગતિઓ પ્રમાણે સમય બદલાયા કરે છે. એ પ્રમાણે તમે ન બદલાવો તો ના કામ આવે. તારીખ પ્રમાણે તે તારીખે તે નક્ષત્ર આવે, પણ તિથિ પ્રમાણે ના આવે. ક્યારેક આદ્રા નક્ષત્ર અષાઢ સુદ ત્રીજના પણ બેસે, અને ક્યારેક આદ્રા નક્ષત્ર જેઠ સુદ તેરસના બેસે. 20 થી 22 દિવસનું ડિફરન્સ ચાલ્યા જ કરે, હંમેશ વાત છે. પછી વરસાદે પણ હવે એનો બી ક્રમ બદલાયો છે. પહેલા આદ્રા નક્ષત્રમાં જ થતું હતું ને એનું ડપલું અત્યંત છે. વરસાદનો પ્રારંભ 9 નક્ષત્રો છે: આદ્રા, પુનર્વસુ, પુષ્ય, આશ્લેષા, મઘા, પૂર્વ ફાલ્ગુની, ઉત્તરા ફાલ્ગુની, હસ્ત, ચિત્રા. આ 9 નક્ષત્રો વરસાદ. પછી છેલ્લું સ્વાતિ. સ્વાતિમાં વર્ષે ના વર્ષે તો એનું બુંદ સાપના મોઢામાં પડે તો ઝેર બને, છીપલામાં પડે તો મોતી બને. એના પાણીના બુંદ. આ નક્ષત્રો વરસાદના હતા પહેલા. અત્યારે થોડી ગડબડ થઈ ગઈ છે. કૃત્તિકાથી શરૂઆત થઈ જાય છે વરસાદની. કૃત્તિકા, રોહિણી, પછી આદ્રા આવે. 14 દિવસના નક્ષત્રો, 14 દિવસનો આ ગાળો. હવે આ જે ફેરફાર છે ને, સંદિગ્ધ ગીતાર્થ, જ્યાં બધી વસ્તુ સમજતા હોય એ આમાં ફેરફાર કરી શકે. એવા અત્યારે કોઈ દેખાતા નથી. માત્ર લખેલું વાંચનાર દેખાય છે. એટલે આવું ચાલ્યા કરવાનું. એટલે ફરિયાદ નહીં કરવાની તો વરસાદમાં કેમ પ્રવેશ કર્યો. બહુમતી અત્યારે લખેલું વાંચનારની છે. તો બહુમત સ્થવિરો જે હોય એ જે કરે એ આપણે માન્ય કરવાનું. કારણ કે બધા ભાવભીરું છે. પ્રભુની આજ્ઞાના પાલન માટે તત્પર છે. એટલે એમની સમજણ પ્રમાણે જે એમને શાસ્ત્રની સામગ્રી મળી છે એને સમજી અને આચરણા કરી રહ્યા છે. મુખ્ય વાત આપણી બીજી છે. વર્ષા ઋતુ એટલે જીવને ઉત્પત્તિની ઋતુ. એ ઋતુની અંદર કોઈ પણ જીવ ડિસ્ટર્બ ન થાય એ રીતે આપણે જીવવું. અસંખ્ય જીવો ઉત્પન્ન થાય. ક્ષણવારમાં એકવાર હું બંદર થી બેડા જઈ રહ્યો હતો, રાજસ્થાનમાં. બેડા આપણે રાજસ્થાન. આગલા દિવસે સવારે વરસાદ પડી ગયો, સાંજના તડકો ઉગડ્યો. હું પાણી વાપરવા માટે જગ્યા ગોતતો તો મેં જોયું સાલું જમીનમાં ફર આમ કઈક થતું એવું દેખાય. ગોળ ગોળ ઘૂમતું હોય અને 2 મિનિટ થાય એટલે દર જેવું ખુલે અને એમાંથી એક જીવડું બહાર નીકળે અને ઉઠતું બહાર જાય. બીજી મિનિટે બીજું નીકળે, ત્રીજી મિનિટે ત્રીજું નીકળે. એક પછી એક નીકળે જાય, ખુદા ઉત્પન્ન થતા જાય. જીવની ઉત્પત્તિ માટે શું છે? ધરતીનો ભેજ અને આકાશની ગરમી. ગરમી એ પિતા છે, ભેજ એ માતા છે. એ બે ના સંયોગથી જીવ ઉત્પત્તિ શરૂ. ધરતીમાંથી જ ઉત્પન્ન થાય બધા અંદરથી. એટલે તમે જો જૈનાપૂર્વક ના ચાલો તો ક્યાં આગળ એ દર થઈ જાય ને ક્યાં આગળથી જીવડા નીકળે એનો કોઈ પત્તો જ નહીં. એટલે વિચાર ન કર્યામાં જ ના બધા ગુણ ચેકન હોય તો વાંધો નહીં.
તો ક્યાંય આવા બધા જીવોની વિરાધના ના થાય. દસ જીવોની વિરાધના ન થાય એ માટે આપણે ચાતુર્માસમાં સ્થિર થઈએ છીએ. ખેડૂત પણ છે ને પહેલી ખેડ શિયાળામાં કરે, પછી છેલ્લી ખેડ વૈશાખ જ્યેષ્ઠમાં કરે, પછી એક વરસાદ થાય એટલે વાવી દે, પછી આરામથી ઘરે બેસો. ચોમાસામાં ખેડૂતને પણ કોઈ પ્રવૃત્તિ નહીં. શ્રાવકો ચોમાસામાં દુકાન બંધ રાખે, પરદેશ ગયેલા પાછા આવી જાય. દિશામાં મને યાદ છે, અમે દીક્ષા નથી લીધી ત્યાં ઉઠી કોલ્હાપુર વાળા, મદ્રાસ વાળા, કલકત્તા વાળા બધા આસો મહિને ગયેલા હોય ધંધા માટે કે વૈશાખ મહિને ઘરે આવી જાય. 6 થી 8 મહિના ધંધો, પછી ઘરે આવવાનું, ચોમાસું કરવાનું, મારા સાહેબને સાંભળવાના, પ્રતિક્રમણ વગેરે કરવાનું, જૈનાપૂર્વક જીવવાનું અને આરાધના કરવાની. પાછી આસો સુદ દસમ આવે એટલે શુભ મુહૂર્ત દશેરા દિવસે પાછા જેને જ્યાં જવાનું હોય ત્યાંનું પ્રયાણ કરે. હવે આમાં ગણિતે કેવું છે એ વિચિત્ર બતાવું તમને. નક્ષત્ર છે ચિત્ર પૂરું થઈ જાય ત્યાં સુધી. એટલે જે શાસ્ત્રીય ગણિત છે ને વર્ષા ઋતુનું એ આ સુસુદ પૂનમ આસપાસ પૂરું થઈ જાય છે. આપણું વ્યવહારનું ઘણું ચાલુ રહે છે. એટલે આપણે ત્યાં આ રિવાજ પડી ગયો. ઉપરાંત કરાવવા હોય તો આસુ સુદ દસમ પછી શું ભઠ્ઠીઓ બધું કરવાનું હોય એટલે પછી જીવ વિરાધના ન થાય. એટલે પ્રવાસ કરવા વાળા પણ આસુ સુદ દસમ પછી બહાર નીકળી જાય. સમય શિખરની ટ્રાવેલ્સ નીકળતી એ પણ લગભગ આસો મહિના પછી નીકળે અને દિવાળીએ પાવપુરી જાય. એ રીતે ચાલતું. શરીર પાલતા સંઘ માત્ર ચોમાસા પછી નીકળે. પણ બીજું બધું આ રીતનું આપણે ત્યાં આસો મહિનાથી લગભગ શરૂ થઈ જતું, કારણ કે જીવ વિરાધના ઓછી થતી. પછી વરસાદનો સંભવ નહીં, અને કદાચ વરસાદ પડે તો પણ જીવોત્પત્તિ ના થાય. આ નક્ષત્રોના વરસાદથી જેવા આપણે બપાઈએ, અત્યારે બપાવજો બધા, પેલા બપાવ પછી સીજો. કુદરત જ આ બધું કરે છે માણસને પકાવવા માટે. તમે તમારી ચામડી છે ને ગમે તેવી કઠણ હોય, પાણી પલાળો તો કેવી થાય? શિયાળામાં ચામડી ફાટતી હોય ને એટલે બહેનો જે ફાટતું હોય ને એને પાણીથી પલાળે અને બરોબર પલટી જાય પછી ઠીકરું લઈ ઘસે. એટલે પેલી ચામડી હાવ પોચી પડી ગયેલી હોય ને પાણીમાં પલાળવાથી એટલે નીકળી જાય. આ ઋતુ પોચી પડી જવાની છે, ઓછું થઈ જવાની અને ઉગાડવાની. તો શું ઉગાડવું? હિંસા, झूठ, चोरी, શું ઉગાડવું? અહિંસા, સત્ય, આ બધું ઉગાડવાનું. પેલા ખેતરમાં ખેડવાનું બંધ, બીજ નાખવાનું બંધ. ભીતરના ખેતરમાં આ બધા ધર્મના બીજ એ વાવવા માટેની આ ઋતુ છે. એટલે બહારની બધી જ પ્રવૃત્તિ પેલા બંધ કરી દીધા હતા. નેચરલ જે રીતે ઋતુ હોય એ રીતના આપણા વ્યવહારો હતા. જે ઋતુ ઉગવાની નથી એ ઋતુમાં જ આપણે આરંભ સમારંભની ક્રિયાઓ કરતા, જે તેનું પાપ જે છે ને એ ઉગે નહીં.
આ ઋતુમાં બધું ઉગે, એટલે આપણે ખોટું ઉગવા નથી દેવું. એટલે એક જગ્યાએ બેસી જવાનું. સાધુએ શું કરવાનું ખબર છે? એક જ જગ્યાએ બેસવાનું. નંબર 1, ઓછામાં ઓછું હાલવા ચાલવાનું. નંબર 2, વધુમાં વધુ ઉપવાસ કરવાના. કોઈ 4 મહિના ના કરે, કોઈ 2 મહિના ના કરે, કોઈ મહિના ના કરે. વરસાદમાં ભૂખ ઓછી લાગે, અગ્નિ મંદ થઈ જાય, એટલે ઉપવાસ કરવા સહેલા પડે. અને ઉપવાસ કરે પછી ઠલ્લે માત્રે બધી વિરાધના ઓછી થઈ જાય. વરસાદમાં ક્યાંય આગળ પાછા જવું ના પડે, આ બધી વિરાધનાઓ બંધ થઈ જાય. શ્રાવકો પણ ચોમાસાની અંદર ખાંડવું, કૂટવું, લીપવું, ગુપવું આ કશું જ ના કરે. બધું ચોમાસા પહેલા પતાવી દે. ચોમાસામાં તો શાંતિથી આરાધના, કોઈ દોડા દોડી નહીં. જાત્રા ને બધું ચોમાસા પછી. અને ચોમાસાથી સંઘોને, મુનિઓનો સતત સત્સંગ મળવાના કારણે બહુ મોટો લાભ થતો હોય છે. ભિન્ન ભિન્ન મુનિઓથી ભિન્ન ભિન્ન લાભ થાય. 2025માં કનૈયાજી મહારાજ પાસે, એટલે બજરંગજી મહારાજ, વજ્રસેન મહારાજ નહીં, એક તો બધા નાના હતા. તગતગઢનો સંઘ વિનંતી કરવા માટે આવ્યો. અમુક સંઘ બહુ હોશિયાર હોય છે થોડા, અમુક સંઘ સીધા સાધા સરળ હોય છે. જ્યાં પીવા ચુસ્તતા વધારે હોય ને ત્યાં થોડી હોશિયારી વધારે હોય. એ લોકો પોતાની પરીક્ષા તો કરતા કરે, પણ મહાત્માઓની તો પરીક્ષા કર્યા જ કરતા હોય. એટલે સાધુએ પણ એવા ક્ષેત્રમાં જાય ત્યારે સમજવાનું કે સ્કૂલમાં જઈ રહ્યા છે. ત્યાં પરીક્ષા થશે. વિનંતી કરવા આવ્યા અને એમણે પંડ્યાજી માને કહ્યું, સાહેબ અમને ચોમાસા માટે ફલાણા મહારાજ સાહેબ આપો. પંડ્યાજી મારે 2 મિનિટથી એમની સામે જોયું. પછી એમને પૂછ્યું કે મને પહેલા એક પ્રશ્નનો જવાબ આપો, હું ગુરુ છું કે તમે ગુરુ છો? સાહેબ એ કેવી રીતે? તમે તો મને આજ્ઞા કરી ને કે ફલાણા મહારાજ અમને આપો. વિનંતીમાં તો એટલી જ વિનંતી હોય, સાહેબ અમારા ચાતુર માત્ર ક્ષેત્ર માટે યોગ્ય હોય એવા કોઈ પ્રસાર મહાત્મા, એને વિનંતી કહેવાય. અને ફલાણા મહાત્મા આપો એમ કહો તે આજ્ઞા કહેવાય, એ વિનંતી ના કહેવાય. બાપડા એમનું ક્ષેત્ર બહુ મોટું, બલબલા આચાર્ય એમના ક્ષેત્રમાં આમ જવા માટે આતુર હોય. એ વિનંતી આવે એટલે આમ ઘોડે ચડીને બેઠેલા હોય તરત જવા માટે. અને એને બધા આવો પ્રશ્ન આવ્યો ને એ બધા થોડી વાર ભગવાઈ ગયા. અંદર એક બાજુ સામ જોવા લાગ્યા, આમાં શું કહેવું? પછી સમજ્યા ખૂબ સમજદારે કહ્યું, સાહેબ અમે વિનંતી કરવા આવ્યા છીએ, આપ ગુરુ મહારાજ છો, અમારા ક્ષેત્રને લાયક જે સાધુ આપણને યોગ્ય લાગે આપ અમારે ત્યાં મોકલી આપજો. સાહેબ કહેવા બરોબર, જાઓ. પછી જે મહાત્માનું નામ આપ્યું તેમને તો ના જ મોકલ્યા. બીજા એકદમ શાંત મહાત્માઓ મકાનમાં બેઠા હોય તો તમને ખબર જ ના પડે કે કોઈ અંદર છે કે નહીં. અમારા એક ભાઈ અરે હર્ષ વિજય મહારાજ, બીજા મહાભદ્ર વિજય મહારાજ, અજયસન મહારાજના રખવાડા, ત્રીજા
પુંડરીક વિજય મહારાજ અને ચોથા ખાંતી વિજય મહારાજ, કુમકુમશ્રીમાના શિષ્ય, વજ્રસેનમાના સૌથી મોટા ગુરુભાઈ. આ ચારને મોકલ્યા. ચાર પહોંચ્યા. સંઘ વિચાર કરે અમારે ત્યાં તો મોટા મોટા વ્યાખ્યાતા આવે, વ્યાખ્યાનમાં 1000, 1200, 1500 માણસ તો હોય જ. એટલું મતલબ એ ક્ષેત્ર સાંભળવાનું શોખીન, થોડા જોરદાર મહાત્મા જોઈએ. સાહેબે તો હાવ સાદા, જેમને કોઈ ઓળખતું જ ના હોય એવા મહાત્માને મોકલ્યા છે. પણ આપણે જે કહ્યું હતું અમારા ક્ષેત્રને લાયક મોકલજો, એટલે એ રીતના જ મોકલ્યા હશે. વ્યાખ્યાન પુંડરીક જમાના માથે, કાઠિયાવાડી લેખાવાળા. અને કાઠિયાવાડી લોકો છે ને વગર ભણીએ વક્તા તો હોય જ. એમને ઉભા કરો એટલે આમ અસ્ખલિત બોલી શકે, એને બહુ શીખવાડવું ના પડે. કાઠિયાવાડી બહેનો પણ એવી વાત ઓળિયાનો હોય કે 3 કલાક તમારા જતા ખબર ના પડે. આખું કાઠિયાવાડ વાત ડાયું. તો એ વ્યાખ્યાન કરે. બાકીના બધા મહાત્માઓ પોતપોતાના કામમાં મશગુલ, બધામાં મશગુલ. કોઈ ધામધૂમ નહીં, કોઈ ડિમાન્ડ નહીં, કોઈ તપ નહીં, કોઈ પ્રોગ્રામ નહીં. તમારે કરવું હોય તો છૂટ, પચકાણ આપવા બેઠા છીએ અમે. બાકી તમે જાણો, તમારું કામ જાણે. એ કે પત્રિકા નહીં, એ કે ઉત્સવ નહીં. અને એવું કશું ના હોય તો ચોમાસું કહેવાય ને. એવું હોય તો ભાઈ ચોમાસું નહીં, ફરમાસું. અમારે જે ફરમાઈશો હોય એ પ્રમાણે ચાલ્યા કરે. મને ખ્યાલ છે વખતમાં રામચંદ્રસિંહ મહારાજ હોય કે પ્રેમસિંહ મહારાજ હોય કે પન્નાજી મહારાજ હોય, ચોમાસામાં અમને એટલી નિરાંત હોય કે ના પૂછો વાત. 8 મહિના પ્રોગ્રામ કરીને આમથી આમ ફરી ફરી થાકી ગયા હોઈએ. 4 મહિના ને મસ્ત વેકેશન મળે અમને. કોઈ દોડાદોડ નહીં, કોઈ તકલીફ નહીં, કોઈ ધાંધલ નહીં, ના માઇક, ના ગવૈયા, ના સ્ટેજ પ્રોગ્રામ, કશું જ નહીં. બસ આખું ચોમાસું વગર પત્રિકાનું જતું રહે. આખું ચોમાસું વગર પ્રોગ્રામનું જાય અને માટે જ સફળ કહેવાય. આ મહાપુરુષો હતા તો પણ પ્રવેશની પત્રિકા ના હોય, પર્યુષણની પત્રિકા ના હોય, પર્યુષણ પછી અક્ષવની પત્રિકા ના હોય, ના ક્યારે કોઈ ઉદ્યાન માટે કે ચોમાસામાં પ્રેરણા જ ના હોય. બધું ચોમાસા પછી શરૂ થાય. 8 મહિના તો વડીલો બધા જ બીજી જ હોય. અહીંયા ઉદ્યાન, અહીં સંઘ, અહીં આ, અહીં તે, બસ આમ ભર્યા કરવા. 4 મહિના તો સ્વાધ્યાયના. 4 મહિના મહાત્માએ ચોમાસું કર્યું મૌન, ચૂપચાપ. હવે ગામમાં ભદ્રગુપ્તજી મહારાજ પણ ચોમાસું કરી ગયેલા, ગુરુત્વ સૂરીના પણ ચોમાસા થતા. ના તો બધા જાવ જલાલી વાળા મહાત્માઓ, રોજ અવનવા પ્રોગ્રામો હોય. આ 4 મહાત્મા તો હાવ મૂંગા, ચૂપચાપ બેઠેલા. ચાતુર્માસ પૂરું થયું એટલે તરત જ બધા અમારે ત્યાં નિયમ હતો, ચોમાસું પૂરું થાય એટલે છેલ્લા પાછા ગુરુ પાસે હાજર થઈ જવાનું. પછી રખડવા નહીં જવાનું. ખાસ ગુરુમાંથી છૂટા પડ્યા છીએ તો થોડા પગ ખોરા કરી આવીએ. જેમ પેલો હાથમાં દડો હોય ને, દોરી વાળો, રબર વાળો ફેંકો ને ત્યાં જઈને પાછો એમ છેલ્લા ગમે ત્યાં મોકલે ગુરુ મહારાજ. પણ ચોમાસું થાય ને પાછા ગુરુભાઈ ઇન્કવારે લખો આવી ગયા. પછી તગતગઢના સંઘ વાળા આવ્યા કહેવાનું. મેં પૂછ્યું કેમ ચોમાસામાં મહાત્માઓએ કોઈ તમને તકલીફ તો નથી આપી ને? રડી પડ્યા એ લોકો.
સાહેબ આવા મહાત્મા જોયા નથી. વગર બોલે અમારા આખા ગામને બદલી નાખ્યું. અમારી બધી સમસ્યાઓ સમાપ્ત થઈ ગઈ. અમારી આદતો બદલાઈ ગઈ. આ મહાત્માના પ્રભાવથી મારું ક્ષેત્ર બદલાઈ ગયું. અમે કલ્પના જ ન કરી શકીએ કે મૂંગા એવા મહાત્મા બેઠા બેઠા જ આટલો બધો ફેરફાર કરી શકે. હવે આપ તો બહુ ઉપકાર માનીએ છીએ. આજ સુધી બોલકા મહાત્માઓ જ ગોત્યા છે અમે. મૂંગા મહાત્માઓની કદર જ નથી કરી. પણ હવે ખબર પડે છે બોલનારાની ઉર્જા વહી જાય છે અને મૂંગા રહેનારી ઉર્જા કેન્દ્રિત થઈ અને બધાને બદલી નાખે છે. એવા અમને સમજણ પડી. પણ દુનિયા છે ને આડંબર પ્રિય છે, કોલાહલ પ્રિય છે. બાજા વાગે ત્યાં દ્વારા દોડ જવાન ટેવાયેલી છે, પ્રભાવનાઓથી ટેવાયેલી છે. ચોમાસાના દિવસમાં એકદમ શાંતિ જોઈએ. સાધુઓના સ્વાધ્યાયના ગોષ્ઠી, વાંચનાઓના પાઠથી ઉપાસ્ય ગાજતા હોય અને ગામ એનાથી પવિત્ર બનતા હોય એવા ચાતુર્માસ એની મજા જુદી છે. આપણે અહીંયા આગળ જે ભેગા થયા છીએ ને એ મૂંગા દાદાના મૂંગા સાનિધ્યને માણવા માટે, મૂંગા રહેવા માટે ભેગા થયા છે. સૌથી પહેલી તમને મારી એક રિક્વેસ્ટ છે કે મોઢું ખાવા ને પીવા ખોલવું. બરોબર ને? મોઢું ખાવા ને પીવા ખોલવું. બનશે બહેનો? ખાવા પીવા માટે મોઢું ખોલવાની છૂટ, બાકી મોઢું નહીં ખોલવાનું. સૂત્ર બોલવા માટે છૂટ, પ્રતિક્રમણમાં સૌનો બોલવા માટે છૂટ. સાધ્વીજી મહારાજ પાસે જઈને ગાથાઓ ગોખવા માટે મોઢું ખોલવાની છૂટ. આ એક ચોમાસું બિલકુલ વાતો કર્યા વિનાનું કાઢી શકશો? 9 મહિના માના પેટમાં મૂંગા રહ્યા તો બહાર આયા. ત્યાં જો બોલ બોલ કર્યું હોત તો તમારે જિંદગીનો પ્રારંભ જ મૂંગાપણાથી થયો છે. મરે ત્યારે મૂંગો થઈ જાય. ઘણા બોલાવે તો બોલે નહીં. એટલે આવવાનું એ મૂંગા, જવાનું એ મૂંગા, પછી વચ્ચે વળી શું કરવા બોલવું? અને યાદ રાખજો, મૌન સિદ્ધ થશે તો ભીતરનો અનાહત નાદ સંભળાશે. અંદરનું સંગીત બહારના કોલાહલમાં દબાઈ જાય છે. અને અદભુત સંગીત છે. પરમાત્માનો અવાજ પણ મૌન હશે તો સંભળાશે. સંકેતો દાદા છે ને, જે પૂરું મૌન સાચો છે ને એની સાથે વાત કરશે કે એમની વાત જે છે ને શબ્દોમાં નથી, તરંગોમાં છે. અને એ તરંગો તમે મૌન હો તો જ ફીલ કરી શકો, તમે બોલતા હો તો ફીલ ના કરી શકો. એમાં તમારું આખું મગજ છે ને વિક્ષિપ્ત થઈ જાય તમારા અવાજથી. પ્રભુની સ્તવના કરવાની છૂટ, એ ધ્વનિ જે છે ને એ પોઝિટિવ છે. પ્રભુના સૂત્રો બોલવાની છૂટ, વાત નહીં કરવી. જરૂર ખરી ગઈ. તમે જમવા જાઓ ને ત્યાં શું શું છે તમારે પૂછવું પડે કે પેલા છોકરાઓ પેલાનું દીકરું પૂછડું લો એમ કહેતા આવે. તમે મૂંગા મૂંગા ઈશારો કરો. સ્વામિનારાયણ વાળા છે ને
એ જમવા બે ને ત્યાં મોટા ભાગે લાડુ જ હોય, કારણ ભગવાનના ધામમાં લાડુ જ મળે, બીજું કઈ મળે નહીં. પણ જમવા બેઠા હોય તો બધા મૂંગા જ જમવું પડે. હવે લાડુ જોઈતા જ શું કરવું? એક એમને માણસ છે ને એટલે કઈક ઇસ્યુ કાઢે, તમારે લાડુ જોઈતું ને બોલવાનું સ્વામિનારાયણ, એટલે સ્વામિનારાયણ સ્વામિનારાયણ 2 વાર બોલે એટલે 2 લાડુ, સ્વામિનારાયણ 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 3 વાર બોલે એટલે 3 લાડુ. બસ ખાવાનું નહીં બોલવાનું, એમના માનેલા ભગવાનનું નામ બોલવાનું, બાકી મૌન પડે. ચલો ખાતા ને ઊંઘતા બોલવું નહીં, એટલું નક્કી કરી શકશો? આખા દિવસનું નહીં તો જમવાના પાટા પર બેઠા પછી મૌન, ઉભા થઈ તમારા આસને ના જાવ ત્યાં સુધી, અને સંતારામાં લાંબા થાવ એટલે મૌન, ઊંઘ આવે નહીં ત્યાં સુધી. આ બધી વાત કરું છું ભીતર જવા માટે. કઈ ઉગે પરમાત્માનું બીજ તમારા એ માટે આ ઉગાડવાની ઋતુ છે. બોલ બોલ કરશો ને તો બધું ઉખડી બહાર. આ જો મારા ઉપર આ વ્યાખ્યાન આવી પડ્યું છે ને, લવ પરાણે આવ્યો છું એટલે ભાઈ તમારી સાથે થોડીક મજા કરી જતો. આજ બીજી કોઈ ગંભીર વાત નથી કરવાની, તમારે અહીં કઈ રીતે જીવવું એની જ વાત કરવાની છે. બહુ બોલવાનું મન થાય નમો રીંતાણ નમો રીંતાણ નમો રીંતાણ નમો રીંતાણ ચાલુ કરી દેવું, જીભને ચડ આવે તો. કોઈ એમ નહીં કે કોણ જાય છે, તમે નમો રીંતાણ નમો રીંતાણ બોલો છોટી, એટલે કોઈ એમ નહીં પૂછવા આવે કે ભાઈ કોણ જઈ રહ્યું છે, મને સંભળાવો છો એટલે કહી દેવાનું હું મને સંભળાવું છું, મને જગાડવા માટે. આત્મસાધનાની ઋતુ છે ને, સમગ્ર ચેતના સાથે પ્રેમ કરવાની ને એકતા સાધવાની આ ઋતુ છે. કેટલા બધા પર્વો આવશે એક પછી. જેવું ચોમાસું એટલે વરસાદના 50 દિવસ મુખ્ય ગણાય છે. આનું બી એક ગણિત છે, ખબર નહીં હોય તમને. ચલો અત્યારે તમારું બેસતું વર્ષ કયું? એક કારતક સુધી એકમ, બરોબર. બીજું ચૈત્ર સુદ એકમ. તે શાશ્વત કાળ ગણનાનું બેસતું વર્ષ કયું? શ્રાવણ વદ એકમ, અર્થાત આપણી ગુજરાતી અષાઢ વદ એકમ. આજે પણ શુદ્ધ ગણનામાં આદ્રા નક્ષત્ર જે દિવસે એમાં સૂર્ય પ્રવેશ કરે એ દિવસ. સર્જ ઋતુના ક્રમમાં સર્જનની ઋતુ પહેલી, વિનાશની ઋતુ છેલ્લી. તો પહેલી વર્ષા ઋતુ, પછી શરદ ઋતુ, પછી શીત ઋતુ, પછી શિશિર, પછી વસંત અને પછી ગ્રીષ્મ. આ 6 ઋતુ છે. આપણા જે બારારા છે ને આ 6 ઋતુમાં વહેંચાઈ ગયેલા છે. માટે આપણું કાળચક્રનું ગણિત સાચું છે, બીજા બધા કરતા પરફેક્ટ છે. કાળચક્રમાં વિરાટ 12 મહિના છે. એક આરો એટલે 1 મહિનો, 12 આરા એટલે 12 મહિના.
પહેલા બે મહિના શ્રાવણ અને ભાદરવો વર્ષા ઋતુના. એટલે પાંચમો વારો જે છઠ્ઠો ને પાંચમો વારો જે છે ને ઉત્સર પીઢીનો હા એ વરસાદ ઋતુ આવે. પહેલા ગરમી પડે પછી વરસાદ આવે. હવે વરસાદ આવે ને 7 દિવસની હેલી હોય, 7 જાતના વરસાદ આવે. પહેલા રામ પણ દરેક વરસાદના ગુણધર્મ જુદા, 7 દિવસના દરેકના નામ છે. કોઈનું પાણી ઘી જેવું હોય તો દૂતાવર્ત વરસાદ, એકદમ નિર્મળ જળ હોય તો પુષ્કલાવર્ત વરસાદ, છેલ્લો પુષ્કલાવર્ત. એ પહેલા બધા અલગ અલગ વિટામિન્સ વાળા વરસાદ. 7 દિવસના એક એવા 7 વરસાદ તો કેટલા દિવસ જાય? 37 એ 49 દિવસ પૂરા થાય ને વરસાદ ઋતુ પૂરી થાય, ઉઘાડ થાય. એ દિવસે ભાદરવા સુદ પાંચમ, એ દિવસે સંવત્સરી. એ સંવત્સરી એટલે શું? સમગ્ર માનવ જાતિની વર્ષગાંઠ. ઉત્સર પીઢીમાં ભાદરવા સુદ પાંચમના દિવસે બિલમાં રહેલા બધા જ મનુષ્યના જે બીજો છે એ બહાર નીકળે. અત્યાર સુધી 45,000 વર્ષથી બાછડા ખાઈ અને જે કાળ પસાર કર્યો હતો, બહાર આવે ને જુએ તો ચારે બાજુ હરિયાળી થઈ ગઈ હોય. આ બધા વરસાદો છે ને, આખી ભરત ક્ષેત્રની ધરતી બંજર થઈ ગયેલી હોય, ક્યાંય બીજ નામ ન હોય, નિર્મિત થઈ ગયેલી હોય. એ વરસાદ બીજા ક્ષેત્રોમાંથી વરસાદની અંદર બીજ આવે ભેગા અને અહીંયા વરસે, અને એમાંથી પાછી આખી વનસ્પતિ સૃષ્ટિની ઉત્પત્તિ થાય. એવા બધા વરસાદો તમે જોતા હશો. અમુક તમે વરસાદ થાય ચાલુ અમુક જ ઝાડ ચારે બાજુ જુઓ તો ઉગી નીકળે, જ્યાં જુઓ ત્યાં ઝાડ ઉગ્યું હોય. એનું કારણ એ વરસાદનું વાદળાની અંદર એ બીજ આવેલા હતા, એ બધે વરસી ગયા, એટલે એ ઉગ્યા. અલગ અલગ વરસાદમાં આવી રીતે અલગ અલગ વનસ્પતિઓ પડે અને ઉગે. અમારા જીવનની એક વિચિત્ર ઘટના કહું તમને. હું બહુ વર્ષો પહેલા શિવગંજમાં હતો, ત્યારે દિવ્ય શક્તિઓમાં મને બહુ રસ. આકાશમાં ઉડવાની વાત, અલોપ થવાની વાત, આ બધા મને બહુ રસ. એ બધામાં હું રિસર્ચ કર્યા કરતો. એમાં મને એક ભાઈ મળ્યા, જાતના મેણા, અને આબુની અંદર પોલીસ કોન્સ્ટેબલ. એમણે મને વાત કરી કે સાહેબ, હું ઘણા બધા મહાયોગીઓના સંપર્કમાં આવ્યો છું. આકાશમાં ઉડતા અલોપ થઈ જતા ઘણા મહાયોગીઓ મેં નજરે જોયેલા છે. એ લોકોની સેવા પણ મેં કરેલી છે. સોનું બનાવતા આ બધા યોગીઓ મેં જોયા છે. સાહેબ, એક વસ્તુ હું તમને ભેટ આપીશ. શું? સાહેબ, ભાદરવા મહિને વરસાદ થશે તો એક જડીબુટ્ટી પેદા થાય છે. એ જડીબુટ્ટી આપણે લઈ આવી, આપણી પાસે રાખી અને હાથમાં રાખીને જ્યાં વિચાર કરીએ ત્યાં આપણે જઈ શકીએ એક ક્ષણમાં. તમે પાલના ઉભા વિચાર કરો પાલનપુર જવું છે, એ બીજી મિનિટે તમે પાલનપુર હો. હા, હું તમને લાઈન આપીશ. તો બહુ મજા પડી જાય યાર. મારે તો પગનો નબળો છું, આવું જો મળી જાય તો આખા હિન્દુસ્તાનમાં ફરી આવું, ભલે જાત્રા તો કરી આવું એકવાર તો ખુશ થઈ ગયો. પણ હવે આપણા કર્મ જોઈએ ને. એ ભાઈ ભાદરવાના વરસાદની રાહ જુએ. 6 વર્ષ સુધી ભાદરવાનો વરસાદ આવ્યો. એ આવે તો જ પેલી ઉગે, નહીં તો ઉગે નહીં. અને આપણી આ ગોલવાડની ધરતીમાં જ ઉગે, રાજસ્થાનની. એટલે બેડા, નાણા, શિરોઈ એ ધરતીમાં જ ઉગે. 6 વર્ષ સુધી રાહ જોઈ, વરસાદ ના આવ્યો. એ વખતે 6-7 વર્ષ
વરસાદ નતો આવ્યો. આપણે મોટા મોટા ઢોરવાળા એક તે શરૂ કરવા પડ્યા હતા 2027-28 થી 32 સુધી. પછી વરસાદ આવ્યો મેં કીધું હવે પેલા ભુરારામજીને યાદ કરાવું. તપાસ કરી તો મને કહ્યું સાહેબ ભુરારામજી 1 મહિના પહેલા કાળ કરી ગયા. પતિ કહ્યું આપણું ઉડવાનું સપનું. તમને સમજાવવા પૂછું કે નક્ષત્રોમાં કઈ રીતે કેવી કેવી અદ્ભુત વનસ્પતિઓ ઉગતી હોય છે અને વનસ્પતિઓમાં કેવી અદ્ભુત તાકાત હોય છે એ તમને વાત બતાવી રહ્યો છું. છઠ્ઠો આરો પૂરો થાય, 5મા આરામાં પહેલા જ વરસાદ આવે. વરસાદથી સૃષ્ટિનો પ્રારંભ. પછી બધા બહાર નીકળે. હરિયાળી પાંચમ એને કહેવાય લોકોમાં. એ દિવસે એ વખતની જે મનુષ્ય જાતિ હોય 50 જણા હોય કે 100 જણા હોય, કારણ કે બીજે જ હોય 72 મિલમાં રહેલા, બાકી કોઈ હોય નહીં. એ નક્કી કરે કે હવેથી સબ બચશે હાથમાં, પાછલા ખાવાના બંધ. હવે આપણે માત્ર આ ફળ ફૂલ એને જ ખાઈને જીવશું. આ રીતે સમગ્ર માનવ જાતે જે અહિંસાનો પ્રારંભ કર્યો એની સંવત્સરી, એનું નામ ભાદ્રવા સુદ પાંચમ. તમારે કેટલી વાર શાક લેવા જવાનું, દૂધ લેવા જવાનું, ઘાટી ના આવ્યો તો રામો ગોતવા જવાનું, કામવાળી ગોતવા જવાનું, બધું બંધ, એકદમ ફ્રી. ઘરવાળી જોડે ઝઘડા, ખાવા પીવાના, બધું બંધ. અહીં આયા હોય તો આ 2 મહિના હાવ શાંતિના જ જવાના, કોઈ ચડબડ નહીં. આ લોકો તમને કઈ શિખામણ આપવા ના આવે? એ તો આવે ને કે અહીંયા આગળ આ બધું ખાવાનું આ બધા નવું બનાવે તો જરા ભાન મુરલી એટલું ના ખાતા, તમારા માંડા મતલબ અકળાતા નહીં કે હું કઈ નાનો કીકો છું કે તું મને સમજાવવા આવે છે. એવા પછી ગરબડ ના કરતા, પ્રેમથી કહેજો કે હો અહીંયા આગળ આપણા આત્મા માટે આવ્યા છીએ તો તું મારી ચિંતા કરે છે, ધન્યવાદ. એક 1000 નૌકા, પછી 81 અથવા 82. એમાં છૂટ જોઈતી હોય તો એપ્રોપ સુધી માને પૂછવા જવાનું કે સાહેબ આ કારણ છે, કઈ છૂટ આપશો? આપે તો ઠીક, ના આપે કઈ નહીં. જેમ છૂટ ના આપે ના જ આપે તો નોકરી જવું જ પડે, ઘરવાળી બીમાર હોય તો એમ સમજી લેવાનું. બાપજી છૂટ ના આપે તો પછી એ રીતે જીવવાનું. 4 મહિના પૂરા શિસ્તથી. અહીંયા આગળ તમારા વડીલ કોણ? ગુરુ મહારાજ. એમાં ગભરાવો છો કેમ? તમે માંદા પડો, ચિંતા કોને? ગુરુ મહારાજ. બે મહિના છે ને બધું છોડી દો માથા ઉપરથી. ભાગવું તો છોડ્યું છે પણ જવાબદારી છોડી દો. મસ્તીથી જીવો. મોબાઈલ બંધ, છોકરા સાથે કોઈ સંપર્ક નહીં. અને મળવું હોય તો આવે અહીંયા આગળ રૂબરૂ, નહીં તો નવો અરિયંતા. એકદમ શાંતિ. સારું છે અહીંયા આગળ. વ્યાખ્યાનમાં એક ઘટડી વાગતી નથી, બધાની પર્સ ખાલી જ છે. કોઈ કડિયાળું બાબલું લઈને આવતા નથી. મોબાઈલ કડિયાળું બાબલું છે, ક્યારે વટકે ક્યારે ગુમ્બારા શરૂ કરે એની ખબર જ નહીં. ભલભલાની ઇજ્જત લઈ લે. અંદરથી બહારથી બંને મૌન. બહારથી મૌન, અંદરનું મૌન શું ખબર છે? નો પ્રોગ્રામ, કોઈ પ્રોગ્રામ નહીં. અહીંથી જે એલાન થાય એ કરવાનું. તમારે કશું વિચારવાનું નહીં કે આ કરવું છે તે કરવું છે, આ ખાવું છે તે ખાવું છે, કશું વિચારવાનું નહીં.
કોઈ પ્રોગ્રામ નહીં તમારા મનમાં. જોજો આવું કંઈક કરશો ને તો ચોક્કસ આ ચોમાસું છે ને એ ધમાલ નહીં બને, કમાલ બનશે. ત્યારે જશો ને ત્યારે તમને લાગશે કે કંઈક આપણે ચેન્જ થઈને આવ્યા છીએ, કંઈક બદલાઈને આવ્યા છીએ, અનેક પ્રકારની આપણી આદતો ભૂલીને આવ્યા છીએ. એક વાત તો નક્કી જ છે, આ એક પછાણ છે એટલે લગભગ મસાલા તો બધાના છૂટી જ ગયા હોય, એના મસાલા હોય નહીં. પણ કેટલાક બહુ હોશિયાર હોય છે, તમાકુ રાખે. હા, એનાથી છૂટી જવાનું, નશા માત્રથી. અને કરવાનું શું? શંકેશ્વર દાદાની નિશ્રામાં દાદાને સૌથી વધુ શું ગમે? નૌકારનો જાળ. બસ ત્યાં જાવ તો જેટલો ટાઈમ મળે એટલો નૌકાર ગણી લેવાના, અહીં પણ કરવાના. એ રીતે 1000 નૌકાર કરવાના. 4 મહિના તો કરો પ્રયોગ. સો વળી પૂર્ણ કરનારા શ્રી ચંદ્ર કેવલી હંમેશા 1000 નૌકાર ગણતા હતા. વીર ધવલના વખતમાં આખા રાજ્યની જવાબદારી સંભાળનારા વસ્તુપાલ 1000 નૌકાર ગણ્યા સિવાય ઊંઘતા નતા. કેટલી મોટી જવાબદારી હતી ગુજરાતની. એક બાજુ માળવા, એક બાજુ રાજસ્થાન, એક બાજુ કચ્છ, એક બાજુ લાટ અને એક બાજુ કર્ણાટક. 5 દુશ્મન રાજ્યોની વચ્ચે પૈસા અને લશ્કર વિનાનું ગુજરાત જ્યારે વસ્તુપાળે વહીવટ લીધો ત્યારે બરબાદ થયેલું ગુજરાત આવ્યું છે એમના. બંજર થયેલું ગુજરાત, ખેતી ઉજળી ગયેલી, બગીચાઓ ઉજળી ગયેલા, આખી વ્યવસ્થા ગાંડા ભીમના વખતમાં અજયપાળનો દીકરો ગાંડો ભીમ જે સંયુક્તા માટે પૃથ્વીરાજ ચૌહાણ સાથે બાખડેલો અને 2 પાછા મામા ભાઈ ના થાય. પૃથ્વીરાજ ચૌહાણ આપણા બારબાણ મહારાજાની દીકરીનો દીકરો, દીકરીનો દીકરો, ઓલા અજયપાળનો દીકરો. મામા ભાઈ ના ત્યાં ને એના વાખડેલા. બાકુ ગુજરાત બરબાદ થઈ ગયેલું, લૂંટાઈ ગયેલું ચારે બાજુથી. અને એને ઊભું કરવા માટે ગુજરાતની અધિષ્ઠાત્રી દેવતાએ સ્વપ્ન આપ્યું વીર ધવલને, તારે ગુજરાત બેઠું કરવું હોય તો વસ્તુપાલ તેજપાલની બેલડીને લઈ આવો તો બેઠું થશે. એ વસ્તુપાલ અને તેજપાલ એમના ગુરુ વિજય સેન સુરી અને નરચંદ્ર સુરી બાલ્ય વયથી જ નૌકારના પરમ ભક્ત વસ્તુપાલને બનાવેલા 1000 નૌકાર ગણતા. આટલા રાજ વહીવટ, આટલી જવાબદારી એની વચ્ચે અને કેટલો મોટો એમનો વહીવટ. 700 તો એમના રામ રસોડા ચાલતા આખા હિન્દુસ્તાનમાં. આપણે તેને દાનશાળા છે, જ્યાં તરસ્યાને અન્ન પાણી, ભૂખ્યાને અન્ન, બીમારને દવા, કપડા ન હોય ને કપડા, થાકેલાને વિસામો. આ 5 ચીજ મળે અને દાનશાળા કહેવાય. જલારામની છે ને એવી 700 દાનશાળા એકલા વસ્તુપાલની ચાલતી હતી આખા હિન્દુસ્તાનમાં. ત્યાં જે જાય એને 1 પૈસો ભરવાનો નહીં. આપણે ત્યાં ભોજનશાળા કરવાનો રિવાજ હતો જ નહીં, દાનશાળાઓ જ રહેતી. ત્યાં જે આવે એને જે જોઈએ મળી જાય. આટલો મોટો વહીવટ, મંદિરોનું નિર્માણ, 1400 જૈન મંદિર બનાવ્યા, 1400 શૈવ મંદિર બનાવ્યા, 64 મસ્જિદો બનાવી.
હવે નવરાશ મળે, તમારથી એક બંગલો બનાવો ત્યારે 2 વર્ષ નવરાશ નથી મળતી. આખો તો આમ તેમ દોડાદોડ કરતા હો, આટલું બધું એનું કામ ચાલતું હોય અને તોય 1000 નૌકાર બને. અને નૌકારના બળથી જ આટલું બધું કામ કરી શક્યા. એકલો માણસ 4 રાજ્યને જીતી લીધા એને, વગર સૈન્ય. અંબીર મદ મર્દનમ નામનું નાટક છે, એમાં એને કઈ રીતે યુદ્ધ કર્યું અને આ બધા રાજ્યોને જીત્યા એનું વર્ણન વાંચે તો એમ થાય કે વિશ્વના ઇતિહાસની અંદર આ એક જ અનૂઠી ઘટના છે, એક જૈન સેનાપતિની. આ લોકો અંગ્રેજ સેનાપતિને વિશ્વનો સર્વશ્રેષ્ઠ સેનાપતિ માને છે, પણ જો ઝીણવટથી જુઓ તો વિશ્વનો શ્રેષ્ઠ સેનાપતિ વસ્તુપાલ અને તેજપાલ છે. એક નૌકાની આરાધનાએ આટલી બધી ક્ષમતા એનામાં આપી. તમે નૌકાને છે તે ના સમજતા. એક નાનકડા બીજ જેવો છે વડના, જે બીજ જમીનમાં પડી જાય અને પાણી મળે તો વિરાટ વડ વૃક્ષ થઈ જાય, જેમાં અસંખ્ય ટેટા પાકે. એમ નૌકા યોગ્ય આત્મા એને આરાધે, સંસારના બધા જ કામ જે વ્યક્તિથી થઈ જાય અને કરોડો લોકોનું કલ્યાણ પણ વ્યક્તિથી થઈ જાય. એટલું બધું સામર્થ્ય નૌકારમાં છે. અહીં આવ્યા છો, શંખેશ્વર તીર્થ નૌકાર તીર્થ છે. નૌકારના જાપના પ્રભાવથી જ આ તીર્થ ચાર્જ થયું છે. આટલો બધો એનો પ્રભાવ વધ્યો છે. જ્યાં આખા દિવસમાં એક બસ આવતી અને એકાદ જાત્રાળુ પણ ઉતરે કે ન ઉતરે, ત્યાં આજે બસ સ્ટેન્ડ સુધી પૂજાની લાઈન લાગે, બસ કે પૂજાની. આટલું જે આવી રહ્યું છે એ બધો જ પ્રભાવ નૌકારનો છે. એના જાપ માટે બધા જ બરોબર સજગ રહી ખૂબ સરસ રીતે જાપ કરશું.